જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, બટાકા પૌવા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ ઘણીવાર કેવું થતું હોય છે કે પૌવા સાવ કીચો થઈ જતા હોય છે। આ રીતના છૂટા છૂટા નથી બનતા અને પૌવા ઠંડા થઈ ગયા પછી પણ એકદમ ડ્રાય થઈ જાય છે। તો આવી કોઈ જ પ્રોબ્લેમ ના થાય અને પૌવા એકદમ સરસ આપણે બજારમાં ખાતા હોઈએ ને એવા બનાવવા માટેની બધી જ ટિપ્સ અહીં બતાવી છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો અહીં હું બટાકા પૌવાના જે જાડા પૌવા આવે છે તે લીધા છે। પૌવાને પહેલાં ચાળી લેવાના છે જેથી પૌવામાં જે પણ કંઈ પાવડરનો ભાગ હોય તે નીકળી જાય અને પછી પૌવાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના। હવે અહીં ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે આ રીતે છૂટ પાણીથી પૌવાને ધોઈશું તો પૌવા ગીચો થઈ જશે, પણ એવું જરાય નહીં થાય। અહીં બતાવેલી બધી જ ટિપ્સને જો તમે ફોલો કરશો ને તો પૌવા જરાય ગીચો નહીં થાય, એકદમ છૂટા છૂટા તૈયાર થશે। તો અહીં પૌવા સારી રીતે પલળી ગયા છે, તો લાસ્ટમાં આ રીતે ઝાટકીને પાણી જેટલું નીકળે ને એટલું આપણે કાઢી લેવાનું છે અને પછી કાણાવાળા વાસણમાં પૌવાને આ રીતે છૂટા કરી લેવાના, એટલે હજી પણ કંઈ પાણી વધારાનું હોય તે બધું જ નીકળી જાય અને 10 થી 15 મિનિટ માટે હજી પૌવાને આપણે આ રીતે રાખીશું। 15 મિનિટ થઈ ગઈ છે, પૌવામાંથી એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે અને તમે જોઈ શકો છો કે પૌવા હજી પણ એટલા જ મોઇશ્ચરવાળા છે, ગીચો પણ નથી થયા, એકબીજા સાથે ચોંટેલા પણ નથી, એકદમ છૂટા છૂટા બન્યા છે। તો હવે ફ્રેન્ડ્સ, પૌવા લાંબો સમય સુધી મોઇશ્ચરવાળા રહે અને સાથે એટલા જ ટેસ્ટી બન્યા રહે એ માટે અત્યારે આપણે અમુક મસાલા કરવાના છે। તો સૌથી પહેલાં 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જે રેગ્યુલર માટલાનું પાણી હોય છે તે જ લીધું છે, જેને કારણે પૌવા બન્યા પછી પણ લાંબો સમય સુધી ડ્રાય નહીં પડે। અડધી ચમચી હળદર ઉમેરીશું, અત્યારે હળદર ઉમેરવાથી પૌવાનો કલર ખૂબ જ સરસ આવશે। પૌવાના ભાગનું મીઠું ઉમેરવાનું છે, 2 ચમચી લીંબુનો રસ અને પૌવા ઠંડા થઈ ગયા પછી પણ લાંબો સમય સુધી સોફ્ટ બન્યા રહે એ માટે 2 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે। તમારે આખી ખાંડ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો। બટાકા પૌવા તો ફ્રેન્ડ્સ બધા બનાવતા જ હોય છે, પણ જો થોડી અલગ રીતે મસાલા કરીને બનાવવામાં આવે ને તે ગેમ ચેન્જરનું કામ કરતા હોય છે। તો જો તમે ક્યારેય આ રીતે પૌવા ના બનાવ્યા હોય ને તો એકવાર તો જરૂરથી બનાવજો અને ખરેખર એટલા ટેસ્ટી લાગશે ને કે જ્યારે પણ તમે પૌવા બનાવશો ને તો આ જ રીતે બનાવશો। તો બધા જ મસાલા પૌવામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ હલકું ગરમ થાય એટલે પહેલાં આપણે કાચા સિંગદાણાને તળી લેવાના છે। સિંગદાણા તમારે શેકીને ઉપયોગમાં લેવા હોય તો પણ તમે લઈ શકો છો અને એકાદ મિનિટ આ રીતે તમે સિંગદાણાને તેલમાં તળશો ને એટલે થોડો કલર એનો ડાર્ક થઈ જશે, શીંગનો ફૂટવાનો અવાજ આવશે, એટલે આ રીતે સિંગદાણા વચ્ચેથી ખુલી જશે, એટલે સમજી લેવાનું કે સિંગદાણા સરસ એવા તળાઈ ગયા છે, તો તેને પ્લેટમાં લઈ લેવાના। અને અત્યારે આપણું તેલ ગરમ જ છે, તો વઘાર કરવા માટે 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ પ્રોપરલી તતડી જાય પછી 1 ચમચી જીરું ઉમેરવાનું છે। જીરું લાલાશ પડતું થાય એટલે એક બટાકાને આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરી દઈશું। બટાકાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું અને હવે બટાકા જલ્દીથી ચડી જાય એ માટે આપણે બટાકા પૂરતું મીઠું ઉમેરી દઈશું। ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું। 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ જોઈએ તો બટાકા સરસ એવા ચડી ગયા છે, તો હવે આપણે 7 થી 8 મીઠા લીમડાના પાન અને તીખાશ માટે 4 લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને ઉમેરવાના છે। લાલ મરચાંનો ઉપયોગ જનરલી પૌવામાં નથી થતો, માટે તીખાશ તમારે જે રીતે જોઈતી હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના। 2 ચપટી હિંગ, જેથી પૌવા પચવામાં ઇઝી રહે, 1 ચમચી ધાણા જીરું અને બટાકા પૂરતી હળદર ઉમેરીને મસાલાને સારી રીતે ચડવવાના છે। અને તમને પૌવામાં જો ડુંગળી પસંદ હોય તો આ સ્ટેજ ઉપર તમે ઉમેરી શકો છો અને ડુંગળીની કચાશ દૂર થાય પછી પૌવા ઉમેરી દેવાના। અત્યારે હું ડુંગળી નથી ઉમેરતી એટલે ડાયરેક્ટ પૌવા જ ઉમેરી દઉં છું। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે।
તળેલા સિંગદાણા અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી દેવાનું. તો અત્યારે પૌવાનું ટેક્સચર જોઈને જ તમને આઈડિયા આવી ગયો હશે કે પૌવા કેટલા મોઇશ્ચરવાળા છે. એક એક દાણો છૂટો છે. આપણે બજારમાં ખાતા હોઈએ ને બસ એવા જ પૌવા તૈયાર થયા છે. અત્યારે પૌવાને ટેસ્ટ કરી લેવાના. જો ગળપણ, ખટાશ, મીઠું કંઈ પણ ઓછું હોય તો ઉમેરી દેવાનું. સ્લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકીને 7થી 8 મિનિટ માટે પૌવાને ચડવા દઈશું, એટલે પૌવામાં બધા જ મસાલા સેટ થઈ જાય. તો અહીં આપણા ગરમા ગરમ પૌવા સર્વિંગ માટે રેડી છે. ઉપરથી ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી અને ઝીણી સેવ સાથે સર્વ કરીશું. ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીં ફ્રેન્ડ્સ, તમને પૌવાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.